ખાલી 2 મિનિટનું ઇન્સ્ટ્રક્શન આપણને આપી દઉં. સૌપ્રથમ અંકિતભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણું આમંત્રણ સ્વીકારીને આપણને આજે આંબેલી હોળીનું પ્રવચનનો મોટો લાભ આપીએ છીએ. તો અંકિતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આ પ્રવચન દરમિયાન છેલ્લે 10 મિનિટ આપણે સવાલ જવાબ માટે રાખશું. તો જેમણે પણ સવાલ પૂછવો હોય તે ખાલી એમનો હેન્ડ રેઝ કરજો, તો તમને અનમ્યુટ કરશું અને તમે સવાલ પૂછી શકો છો. જો ઘણો લાંબો સવાલ હોય ને જવાબ જો ઘણો મોટો હોય તો આપણે છેલ્લા દિવસ માટે વેઇટ થશું. છેલ્લો 10મો દિવસ 12મી એપ્રિલ આપણે આખો પ્રોગ્રામ સવાલ જવાબ માટે રાખેલો છે. તો ડ્યુરિંગ ધ પ્રવચન માટે દરમિયાન કોઈને પણ કંઈ પણ સવાલ કે પૂછવું હોય, કોઈ પણ રીતનો આમેલ વિશે, આ પ્રવચન વિશે અથવા એની બહારનો કોઈ પણ, તો તમે કાગળ પર લખી રાખજો અને આપણે એ સવાલનું સમાધાન અંકિતભાઈ બને તેટલી કોશિશ કરશે કે આપણને એનું સમાધાન આપણને આપશે. તો તે માટે આપણે આ રીતે નક્કી કરેલું છે. અને છતાં પણ વચ્ચે કોઈને પણ બીજું કંઈ સવાલ કરવો હોય તો કોલમ્બસમાં અંકિતભાઈ, ક્લિવલેન્ડમાં રાજેશભાઈ, ન્યુયોર્કમાં તમે રસિકભાઈ કે એમને, અથવા સિન્સિનાટી ડેટનમાં મને તમે અમને જણાવી શકો છો. તો પછી અમે એનો સવાલ પૂછશું અને તમારે ડાયરેક્ટ પૂછવો હોય તો તે પણ થઈ શકશે. તો હવે અંકિતભાઈને વિનંતી કરીશ કે એમનું પ્રવચન શરૂઆત કરે. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉભજાણમ નમો સભ્ય સાવણમ વિશ્વપંચણમુક્કારો સભ્ય પાવપણાસણો મંગલાણમ ચ સભ્યસિમ પડવમ હવૈ મંગલમ સુરાસુર નરાધિ સમયુર નવ વારિદમ કર્મદ્રુન્મૂલનિ હસ્તિ મલ્લમ મલ્લિમ અવિષ્ટુમઃ શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. પ્રણામ એવરીવન. આપ સર્વે ખૂબ જ સુખશાતામાં હશો. મહામંગલકારી શ્રી આંબેલની હોળીની આરાધના વિશે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પૂર્વે 5 સંઘ જે આ સરસ મજાના સ્વાધ્યાય ગોઠવી અને આપણે દરેકને એક શુભભાવમાં લઈ જવા માટે એક નિમિત્ત બન્યા છે. જૈન સેન્ટર ઓફ સિન્સિનાટી એન્ડ ડેટન, જૈન સોસાયટી ઓફ ગ્રેટર ક્લીવલેન્ડ, જૈન સેન્ટર ઓફ અમેરિકા, ક્વીન્સ, ન્યુયોર્ક, જૈન સેન્ટર ઓફ સેન્ટ્રલ ઓહાયો, ચારેય સંઘ અને પ્લસ રોનાલ્ડો જૈન સંઘ, આવી રીતે 5 જે સંઘ છે જે સરસ આરાધનામાં નિમિત્ત બનવાના છે. તો સૌપ્રથમ એ 5 સંઘની ખૂબ અનુમોદના. આ 5 સંઘના જે વડીલો હોય, ટ્રસ્ટીઝ હોય, એ લોકો જે પણ પ્રશ્નો હોય એ તમારા કહી શકશે. એન્ડિંગમાં માત્ર 10 મિનિટ મળશે, જે પ્રમાણે અહીંયા કીધું એ પ્રમાણે. હવે એ 5ની આજ્ઞા લઈ અને સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. અને શક્ય હોય ત્યાં સુધી બધા પોતપોતાનો વિડીયો ઓન રાખજો. સ્વાધ્યાયનું લક્ષ્ય રહેશે આપણા કર્મની નિજરા. સ્વાધ્યાયનું લક્ષ્ય રહેશે તે પદની ઓળખ. સ્વાધ્યાયનું લક્ષ્ય રહેશે આપણા જીવનમાં જે થનારી આરાધનાઓ, એ આરાધનામાં ઉછળતા ભાવ કેવી રીતે વધે. સૌ પ્રથમ શરૂ કરીએ છીએ શ્રી નવપતજીની આરાધના વિશે. ઇન્ડિયામાં આજનો દિવસ છે અને ઇન્ડિયાની બહારના આપ સર્વે માટે આવતીકાલના દિવસની આરાધના છે. શ્રી નવપદ, શ્રી સિદ્ધ ચક્રજી. એમ કહી શકાય કે આ વિશ્વની અંદર
સર્વશ્રેષ્ઠ ચક્ર તરીકે સિદ્ધ ચક્ર છે, જે સંસાર ચક્રને નાશ કરી શકે એમ છે. દરેક બળવાન ચક્ર હોય છે એ સામેવાળા વ્યક્તિનો નાશ કરે છે, જ્યારે આપણી પાસે રહેલું આ શ્રી સિદ્ધ ચક્ર યંત્ર આપણા અંદર પડેલા મોહનો નાશ કરે છે. અનંતા ભવોની અંદર જ્યારે જ્યારે ધર્મ મળ્યો, જ્યારે જ્યારે સમજણ મળી, ત્યારે ત્યારે આરાધના તો કરી જ છે, પરંતુ એ દરેક આરાધનાના મૂળમાં જો મોહનીયની નિજરા ન હોય તો એ આરાધના ખાલી પુણ્ય બંધનું કારણ બને છે, થોડા ઘણા શુભ કર્મના ઉપાર્જનનું કારણ બને છે, પરંતુ આપણું લક્ષ્ય, આરાધનાનું લક્ષ્ય કર્મ નિજરા હોવી જોઈએ. કદાચ આજ સુધી એ કર્મ નિજરાનું લક્ષ્ય બંધાયું નહોતું અથવા સંપૂર્ણ નહોતું બંધાયું, એટલા માટે કદાચ હજી સુધી હું અહીંયા બેઠો છું. એક પ્રયાસ, જે પણ આરાધના થાય, જેટલી પણ આરાધના થાય, કર્મ નિજરાના લક્ષ્ય સાથે થાય, અને એમાં પણ મુખ્ય મોહનીય કર્મની નિજરા સાથે આપણે આરાધના કરીએ. સૌપ્રથમ નવપદમાં અર્યંત પદની વાત કરવી છે, ત્યારબાદ શ્રીપાલ અને મૈણાની વાત કરવી છે, અને ત્યારબાદ મારે આ બેઉમાંથી શીખીને કરવાનું શું છે એ વાત કરવી છે. પર્યુષણ મહાપર્વ એક વાર આવે, આંબિલ મહાપર્વ 2 વાર આવે, કારણ જે વસ્તુની જરૂરિયાત ઓછી છે અને જે વસ્તુની જરૂરિયાત વધારે છે એ પ્રમાણે આરાધનાના નિમિત્તો ગોઠવાતા હોય છે. આપણા આત્માને વારંવાર નવપદમાં સ્થિર કરવા જરૂરી છે. એટલા માટે દર 6 મહિને, એટલે કે વર્ષમાં 2 વાર આ આરાધના આવે છે. એના સંસ્કારો ઓલરેડી ઘૂંટાયેલા છે અને હજી વધુ ઘૂંટવા જેવા છે, એટલા માટે આ નવપદજીની આરાધના 2 વાર આવે છે. સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો શરીર પ્રમાણે પણ સારું છે, અને ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો આ 9 પદના સંસ્કારો આત્મામાં વધુમાં વધુ ઘૂંટાય તો એ દ્રષ્ટિએ પણ સારું છે. 9 પદ જેમ એ કહી શકાય કે આ વિશ્વના ઘણા બધા પદ છે, પરંતુ આ 9 પદમાં 5 પરમેષ્ઠી સર્વશ્રેષ્ઠ અને 5 પરમેષ્ઠી સુધી પહોંચાડનાર, એ પદ સુધી પહોંચાડનાર પાછળના 4 પદ શ્રેષ્ઠ છે. એટલે આ 9 પદની આરાધના કરવાની છે. આ વિશ્વની બધી જ સંપત્તિ ખર્ચ્યા પછી પણ જે પદ ના મળે ને, અહીંયા બધું જ છોડીને અને માત્ર આમની આજ્ઞા પ્રમાણે ચાલીને આ વિશ્વના સર્વશ્રેષ્ઠ પદો મળે છે. સૌપ્રથમ આજે વાત કરવી છે અરિહંત પદની. તમને ને મને ખબર છે કે દુહામાં બોલીએ છે, તીર્થંકર પદ પુણ્યથી ત્રિભુવન જન સેવંત. તો જ્યારે અહીંયા તીર્થંકર પદની વાત હોય, અરિહંત પદની વાત હોય, અરિહંત પદની આરાધનાની વાત હોય, તો પેલા એ વસ્તુ સમજવા જેવી છે કે અરિહંત પદ શું છે, અરિહંત પદ કોણ મેળવે છે, કઈ રીતે મેળવે છે, અને એની આરાધના કઈ કઈ રીતે થઈ શકે એમ છે. તો સૌથી પહેલી વસ્તુ છે કે આજે જે આરાધના કરવાની છે એ અરિહંત વ્યક્તિની નથી કરવાની, અરિહંત પદની કરવાની છે. એટલે સ્પષ્ટ લખ્યું છે તીર્થંકર પદ પુણ્યથી, એના પુણ્યથી આ બધું થઈ રહ્યું છે. તો આ પદની આરાધના એટલે શું? તો કે એ પદ ઉપર જે વ્યક્તિને આવવાનું થાય એ વ્યક્તિની અંદર અમુક લેવલના ગુણો ડેવલપ થયેલા હોવા જોઈએ. આ ગુણ તમારી અંદર ડેવલપ થાય એટલે એ પુણ્યથી તમને એ પદ મળે. સમજાયું? રાજાનું પદ, ચક્રવર્તીનું પદ જેમ એક પુણ્યથી મળે છે, એવી રીતે તીર્થંકરનું પદ પણ એક પુણ્યથી મળે છે. અને એ કેવા પુણ્યથી મળે છે? તો કે કરુણા, આર્હંત્ય, આ પુણ્યથી મળે છે. એટલે કે આપણી અંદર પડેલા કરુણાભાવ, પરોપકાર નામનો ગુણ, આના આધારે આ પદ મળતું હોય છે. જેટલી આપણી અંદર કરુણા વિકાસ પામશે,
જે લેવલ સુધી આ કરુણા જશે ને જે ક્ષણે 14 રાજલોકના સર્વ જીવો પ્રત્યે આપણને ચિંતા થશે, 14 રાજલોકના સર્વ જીવ માટે કંઈક કરવાની ઈચ્છા થશે, ત્યારે આ પદ મળી શકે એમ છે. શાંતિથી વિચારીએ કે આ પદ ઘણું તપ કરવાથી, ઘણું દાન કરવાથી, ઘણું સહન કરવાથી એનાથી નથી મળતું. આ તપ સર્વજીવ માટે શુભ વિચાર કરવાથી થાય છે. આના ઉપરથી એ સહજતાએ સમજી શકાય છે કે આપણા વિચારોની તાકાત શું છે, આપણે શું ધારીએ અને શું કરી શકીએ એમ છે. એટલે વધુમાં વધુ શુભ વિચારોમાં રહેવું અને એ વિચારો એ લેવલ સુધી લઈ જવા કે તીર્થંકર પદ બંધાવી શકે. અને આની ઇફેક્ટ તમે જુઓ, એક વ્યક્તિ જયારે શુભ વિચારોમાં રમે છે અને એ રમતા 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 એવું પુણ્ય ઉપાર્જન કરે છે કે તીર્થંકર પદ બંધાય. અને પછી જ્યારે પણ તીર્થંકરની માતાના ગર્ભમાં આવે, એટલે કે પોતાની માતાના ગર્ભમાં આવે, એક ક્ષણથી તમે જોઈ લો, દેવતાઓ, ઇન્દ્રો જેની ભક્તિ કરે, જ્યાં ગર્ભમાં આવે ત્યાં 14 સ્વપ્ન આવે, જ્યારે ગર્ભમાં આવે ત્યારે આખું વિશ્વ સુખની અનુભૂતિ કરે. એ વ્યક્તિ એક નાનકડું બીજ છે, છતાં એની કેપેસિટી શું? માત્ર અને માત્ર શુભ વિચારની આ એક તાકાત છે. સર્વેને રિક્વેસ્ટ છે, શક્ય હોય ત્યાં સુધી વિડીયો ઓન રાખજો. હું વિડીયો બંધ કરીને બોલીશ તો બી કોઈને સમજાશે નહીં, તો મારી સામે પણ કોઈ હશે તો મને ઈઝી પડશે. તો અહીંયા જે અરિહંત પદ છે, ઈ પદનું એવું કેવું પુણ્ય કે જે ચ્યવન પામે અને ચારે બાજુથી અઢળક પુણ્ય ઊભું થાય ને સર્વને શાતા મળતી જાય. આગળ વધીને જેટલું પણ તમે અરિહંત માટે સાંભળો છો કે એમનું શરીર ઉત્તમ, એમનું રૂપ ઉત્તમ, એમનું બધું જ ઉત્તમ, આ ઉત્તમતાની પાછળ કારણ શું? માત્ર અને માત્ર એમનું પુણ્ય, અને એ પુણ્યની પાછળ એમની અંદર રહેલી એક શુભ ધારા. આ શુભ ધારાની તાકાત છે. તમે જેટલું પણ સાંભળશો ને કે પ્રભુના શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ છે, આવું આપણને કેમ નથી? કારણ કે આપણી વિચારધારા એ લેવલની શુભ નથી. પ્રભુના જન્મ મહોત્સવ દેવતાઓ કરે, પ્રભુના કેવળ જ્ઞાન મહોત્સવ દેવતાઓ કરે, પ્રભુના સમવસરણની અંદર બધી જ વ્યવસ્થા દેવતાઓ કરે, કેટલાય અતિશયો આ બધું જ દેવતાઓ કરે. અનેક વસ્તુઓ સહજતાએ દેવતાઓ કરે અથવા તો પોતાના પ્રભાવથી થાય. આ કોના પ્રભાવથી? પુણ્યના પ્રભાવથી. અને આ પુણ્ય એટલે તીર્થંકર પદનું પુણ્ય. અને આ પુણ્યનો બેઝ શું? અરિહંત પદ, કરુણાભાવ, આરહંત્યપણું. સકલા અર્થમાં પણ આપણે બોલીએ છીએ, મારહંત્યમ પ્રણિધત્મહે બોલીએ છીએ. આ વિશ્વ અરિહંતને નથી રમતું, અરિહંતની અંદર રહેલું જે અરિહંતપણું છે, અરિહંતની અંદર રહેલું જે કરુણા તત્વ છે એને નમે છે. આજે કરુણા તત્વ કોઈ બી અગર ઊભું કરશે ને તો એને પણ જગત નમવા લાગશે. આજે તમને ને મને પ્રભુ કેમ ગમે છે ખબર છે? કારણ કે પ્રભુ કરુણા વાળા છે. આજે નાનકડા બાળકને પણ માતા કેમ ગમે છે ખબર છે? કારણ કે માતા કરુણા વાળા છે. બસ આ દ્રષ્ટિએ આપણે વિચારવું કે કેવા અરિહંત તમને ને મને મળ્યા છે કે તમે ને હું જયારે નિગોદમાં હતા ને, આપણી વાત કરું છું, ત્યારે પણ કોઈક ને કોઈક અરિહંતની કૃપા આપણા પર વરસતી હતી. જ્યારે જ્યારે અનંતા દુઃખની વચ્ચે પણ સુખની અનુભૂતિ થતી હતી, ત્યારે એ વસ્તુ ચોક્કસ હતી કે કોઈક અરિહંતનું કોઈક કલ્યાણક થયું છે. એટલે જ્યારે નિગોદમાં હતા, જ્યારે કોઈ આપણને સાતા આપી શકે એમ નતું, ત્યારે પણ અરિહંત આપણને સાતા આપતા. તો કલ્પના કરો, નિગોદમાંથી બહાર નીકળ્યા પછી આ ભવ મળવો, આવા સારા નિમિત્તો મળવા, આ બધું જ અરિહંતની કૃપાથી થયું છે. ભલે આ બધી જ કૃપા આપણને સમજાતી નથી, આ બધી જ કૃપા આપણને દેખાતી નથી, પરંતુ આ અરિહંતની કૃપા છે એટલે જ આ બધી વસ્તુ શક્ય બને છે. એક વસ્તુ કલ્પના કરો કે જે વ્યક્તિની હાજરી
આજુબાજુના જીવોને શાતા આપતા હોય તો એનું નામ, એની સ્થાપના એ દ્રવ્ય રૂપે કે ભાવ રૂપે હોય તો જીવને કેટલી શાતા આપે. સકલાર્થમાં એક લાઈન આવે છે, નામાકૃતિ દ્રવ્ય ભાવઈ. પ્રભુનું નામ પણ એટલું જ કામ કરે છે, પ્રભુની સ્થાપના પણ એટલું જ કામ કરે છે, પ્રભુની હાજરી પણ એટલું કામ કરે છે, અને પ્રભુ જાય તો પણ એટલું જ કામ થાય છે. ફરક એટલો છે કે આપણી અંદર એ લેવલની શ્રદ્ધા નથી. તમે ને હું જે પરમાત્માને પૂજીએ છીએ, તમે ને હું જે પરમાત્માની સામે હાથ જોડીએ છે, એવું લાગે છે કે એક મૂર્તિ છે. પણ આ સૌથી મોટી આપણી ભૂલ છે. એ જીવંત પરમાત્મા જ છે. એની એટલી જ કેપેસિટી છે, એ જ લેવલના કર્મ તોડાવી શકે એમ છે. અને આ અરિયંતની ભક્તિ શું આપી શકે એમ છે. ઘણી વાર આપણને થાય સમય જતા ધર્મ સમજાયો છે, નિમિત્તો ઘણા ઓછા છે, શરીરના દરેક અંગોપાંગ હવે કામ નથી કરતા. ધર્મ હવે કઈ રીતે કરવો? અરિયંતની ભક્તિ કરો. ક્ષણિક મહારાજા, કુમારપાળ મહારાજા, એમને પણ ખૂબ ઈચ્છા હતી સંયમ લેવાની, એમને પણ ખૂબ ઈચ્છા હતી સંસાર છોડવાની. કદાચ કોઈક કારણસર એ સંસાર ના છોડી શક્યા, કદાચ કોઈક કારણસર જોવે એવો વિશેષ ધર્મ ના કરી શક્યા, છતાં એમને કરેલી અરિહંતની ભક્તિ ક્યાં પહોંચાડે છે? એકને તીર્થંકર પદ, એકને ગણધર પદ. અરિહંતની ભક્તિ કોઈ કાળે ક્યારેય નિષ્ફળ જતી નથી. આપણે એક પ્રયાસ કરવો છે. જ્યારે આપણે આ પદની સરસ આરાધના કરતા હોઈએ ત્યારે એ પદની આરાધના એટલે એ પદની અંદર જે ગુણ છે એ ગુણ આપણી અંદર વિકાસ પામે તો આરાધના સફળ કહેવાય. બરોબર છે? આ અરિહંત પદનું મુખ્ય તત્વ શું? તો કે પરોપકારપણું અને કરુણાનો ભાવ. જો આ કરુણાનો ભાવ મારી અંદર વિકાસ પામે તો મારી કરેલી ક્રિયાઓ, મારી કરેલી સાધનાઓ સફળ છે. ભૂતકાળમાં અનંત આત્માઓ થઈ ગયા. એ દરેક આત્માઓએ ક્યાંક આ નવપદજીની આરાધનાઓ કરી છે, ત્યારે એની અંદર આ કરુણાનો ભાવ છે. તમને વિશ્વમાં જ્યાં જ્યાં કરુણા દેખાય છે ને, એ કરુણાના મૂળમાં છે ને ક્યાંક આ અરિહંત તત્વ છે. આપણા બધાની અંદર પણ થોડી થોડી કરુણા છે. આપણા બધાની અંદર પણ થોડા થોડા પરોપકારના ભાવ છે. બસ આને સંપૂર્ણ વિકાસ કરવાના છે. કઈ રીતે થઈ શકે? જો એક વસ્તુનો વિચાર કરો કે દરેકને પોતપોતાના પુણ્યનું મળે છે. આ વસ્તુ આપણે સમજીએ છીએ, છતાં પણ આપણે પરોપકાર કરી નથી શકતા. અને કદાચ તમે ને હું પરોપકાર કરશું તો બી શું કરશું? દ્રવ્યથી ક્યાં સુધી પહોંચશો? જેટલું પહોંચવાનું છે એ ભાવથી પહોંચવાનું છે. શું આખા વિશ્વ માટે રોજ શુભ વિચાર ના લાવી શકીએ? કે સર્વ જીવ, હું જેમ જીવ છું, મારી નજીકના જેટલા પણ છે, દરેકે દરેક જીવ છે, એ દરેક જીવ ધર્મ પામે. કારણ કે આ વિશ્વમાં દુઃખનું મૂળ છે સમજણ નથી. તે સમજણ જેમ જેમ વધશે તેમ તેમ પાપથી જીવ અટકશે. તમને ને મને અત્યાર સુધી મોક્ષ કેમ ના મળ્યો ખબર છે? મૂળ કારણ શું ખબર છે? ધર્મ ઓછો થયો છે એટલે? ના. મૂળ કારણ એ છે પાપ વધ્યું છે એટલે. સમજાયું? આપણું લક્ષ્ય ધર્મ કરવાનું નથી, આપણું લક્ષ્ય પાપ ઘટાડવાનું છે. આ અરિહંત પદની આરાધના આપણને પાપ ઘટાડતા શીખવાડે છે. ને પાપ ક્યારે ઘટે? પરોપકારનો ભાવ આવે ત્યારે. અને પરોપકાર ત્યારે આવે જ્યારે સ્વાર્થ વૃત્તિ ઘટે ત્યારે. જો બધું ઇન્ટરકનેક્ટેડ છે. સ્વાર્થ વૃત્તિ જેમ જેમ ઘટશે તેમ તેમ પાપ ઘટશે, અને સ્વાર્થ વૃત્તિ ઘટી, બીજા જીવની ચિંતા થઈ, બીજા જીવના ઉપર શુભ ભાવ આવ્યો, કરુણા ભાવ આવ્યો, એટલે સહજતાએ આ અરિહંત પદની આરાધના થઈ. સમજાય છે? આજે મને ગરમી લાગે છે. હવે આ જે મને દુઃખ પડ્યું
તો આ દુઃખની અંદર હું શું કરું છું? પંખો, એસી, જે પણ બીજા નિમિત્તો છે એ નિમિત્તોનો આધાર લઈ અને મારા દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરીશ. રાઈટ? તમે વિચાર કરો, જ્યારે મારા શરીરની ચિંતા મને થઈ, જ્યારે મારી સ્વાર્થ વૃત્તિ ઊભી થઈ, ત્યારે મને કોઈ જીવને મારવાની વિચારણા પણ આવી. અને એ જ્યારે મારું છું ને ત્યારે મને કોઈ ફરક નથી પડતો. મને વિચાર પણ નથી આવતો કે કોઈ મરી રહ્યું છે. આ જ વસ્તુ આપણે સમજવાની છે કે કેમ આ ભાવ મારી અંદર ઉભો નથી થતો. આમ તો એક જીવને મારતો નથી, કેટલાય કરોડો રૂપિયા જીવદયામાં વાપરનારો એવો હું, જ્યારે અહીંયા આટલા જીવ મરતા હોય તો મને યાદ કેમ નથી આવતું? કારણ સ્વાર્થ વૃત્તિ. ખબર છે કે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, છતાં જે ન ખાવું જોઈએ એ મોઢામાં જાય છે. ખબર છે કે આની અંદર અળગણ પાણીમાં કેટલાય જીવો છે, છતાંય સહજતાએ વપરાય છે. અને એ ટાઈમે મને કોઈ ફરક નથી પડતો. કેમ ખબર છે? સ્વાર્થ વૃત્તિ વધારે છે. આ સ્વાર્થ વૃત્તિના કારણે, આ શરીરના રાગના કારણે ન કોઈ પર કરુણા આવે છે, ન કોઈને બચાવવાની ભાવના થાય છે, ન કોઈ માટે કશું કરવાની ઈચ્છા થાય છે. સરળ અર્થ આનો એક જ છે. અરિહંત પદની આરાધના ખરેખર કરવી હોય અને એના ફળ સ્વરૂપે ભવિષ્યમાં જો અરિહંત પદ જોઈતું હોય તો આપણે આપણા અંદર સ્વાર્થ વૃત્તિ ઘટાડવી પડે. શાંતિથી વિચારો કે આપણે આ શરીર માટે બીજા કેટલાયના દુઃખો ભૂલી ગયા. શું બોલું છું? આ શરીરના રાગના કારણે કેટલાય જીવોના દુઃખો ભૂલી ગયા. ક્યારે પણ હવાના જીવના દુઃખ કલ્પનામાં આવે છે? સતત હું શ્વાસોશ્વાસ લઉં છું, સતત. ક્યારે પણ આપણી આજુબાજુ સૌથી વધારે જે ઇલેક્ટ્રિસિટી છે, અત્યારે આપણા જીવનમાં સૌથી વધારે એનો વપરાશ થઈ ચુક્યો છે. રાઈટ? ક્યારે એ જીવનો વિચાર આવે છે? મારું કામ જેટલું સરળ બને ને, બસ મને એ ગમે છે. પહેલા ઉભા થઈને સ્વિચ ઓન ઓફ કરવી પડતી હતી, હવે ફોનથી સ્વિચ ઓન ઓફ થઈ જાય છે. મારું કામ સરળ બન્યું, બસ મને માત્ર એટલું ગમશે. રાઈટ? આમાં ઊંડે ઊંડે આ શરીરનો રાગ છે, આ પ્રમાદ છે. એના ફળ સ્વરૂપે મને સામેવાળો જીવ દેખાતોય નથી, એની વેદનાએ દેખાતી નથી. તો તમને લાગે છે કે હું અત્યારે ભલે આંબિલ કરું, અત્યારે ભલે જેટલી પણ આરાધના કરું, પણ આ ફળ સ્વરૂપે મારી અંદર અરિહંતપણું પ્રગટશે? શું બોલીએ છીએ આપણે? અરિહંતની આરાધના કરતા અરિહંત પદ મળે, બોલીએ છીએ ને? અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. તો ખાલી એનું ધ્યાન નહીં, અરિહંત જેવા બનવું પડશે. પ્રભુએ ક્યાંય પોતાનો સ્વાર્થ નથી રાખ્યો, એક જગ્યાએ સ્વાર્થ નથી રાખ્યો. અને તમે મારી જગ્યાએ જોશો તો કોઈ એવી જગ્યા નથી રાખી જ્યાં મારો સ્વાર્થ નથી. હું ત્યાં જ જઈશ, ત્યાં જ જોઈશ, એ જ ખાઈશ, એ પીશ જેની અંદર મારા શરીરને બધી રીતે અનુકૂળતા હોય. એટલે સ્વાર્થ વૃત્તિ. સિમ્પલમાં મૈણા સુંદરી, જે આપણે કેટલી વાર સાંભળીએ છીએ, એની આખી જીવન ચરિત્ર. રાઈટ? શિપાલ રાજાની આખી કથા, જેને રાસ કહેવાય છે આપણે. હવે એ મૈણા સુંદરીને કેમ લોકો યાદ કરે છે? એની અંદર રહેલી પરમાત્મા પ્રત્યેની ભક્તિ, એની અંદર રહેલા પરમાત્માના વચનો પ્રત્યેની શ્રદ્ધા. આ ક્યાંક કહેવાય આ અરિહંત પદની આરાધના છે. એને એની જો સ્વાર્થ વૃત્તિ રાખી હોત ને, તો એ આગળ ના વધી શક્યો હોત. કારણ કે એની પાસે સિમ્પલ ઓપ્શન હતા કે આઈધર તમે પપ્પાનો સાથ આપીને પ્રભુની આજ્ઞાની વિરુદ્ધમાં જઈને
બધા સુખો ભોગવો, સારામાં સારા સુખો ભોગવો, અને આઈધર પ્રભુએ કીધેલી વાતને પકડી રાખો અને પોતાના બધા સુખોને શોખોને સાઈડમાં કરી દો. સમજાય છે? એને જે ઓપ્શન આપવામાં આવ્યું હતું ને કે આ એક કોઢિયો છે, એની જોડે લગ્ન કરવા પડશે, એને ખુશી ખુશીથી ઓપ્શન ચૂઝ કર્યું છે. એને કોઈ ફરક નથી પડ્યો. સ્વાર્થ વૃત્તિ નથી ને એટલે. જેને સ્પર્શ કરવાથી પણ એ રોગ થઈ શકે એમ છે. એક રૂપનો અંબાર હોય, રાજકુમારી હોય, સામે ચાલીને એવા વ્યક્તિ જોડે જવાની ઈચ્છા પણ કોણ કરે? સ્વાર્થ વૃત્તિ જેની ઘટી ગઈ હોય ને એ કરે. આ સ્વાર્થ વૃત્તિ અનેક ભવોમાં પોષી છે. જે ભવમાં આપણે જઈએ છીએ એ ભવની અંદર આપણે શું કામ કર્યા છે? શરીર મળ્યું છે, અને જે શરીર મળ્યું છે એને જ પોષવા માટે સતત ઈચ્છાઓ કરી છે. તમે શાંતિથી વિચારો, આપણા સિવાયના પણ જેટલા ભવ છે એ બધા ભવની અંદર જીવો શું કામ કરે છે? જીવોનું લક્ષ્ય શું છે? શરીરને પોષવાનું? તમે મને એક એવો જીવ બતાડો, એક સિંગલ એવો જીવ બતાડો જે કોઈને પણ માર્યા વગર જીવતો હોય. ચાલો પ્રશ્ન બરોબર સમજો. 14 રાજલોકમાં સિદ્ધ પરમાત્મા સિવાય, જે મહાપુરુષો છે એ સિવાય એક એવા કોઈ પણ જીવ વિશે મને બતાડો કે આ જીવ કોઈને પણ માર્યા વગર જીવે છે. મહાપુરુષો અને સિદ્ધ પુરુષોને આપણે સાઈડમાં મૂકી દઈએ, પણ એ સિવાયના સર્વ જીવો જોઈ લો. એક પણ તિર્યંશનો જીવ જોઈ લો, એ કોઈને પણ માર્યા વગર જીવી શકે છે? કઈ નહીં તો છેલ્લે જેની પાસે શરીર છે ને, શરીર હોય ને એટલે અમુક વસ્તુઓ જોડે જોડે હોય જ. જીવ શ્વાસોશ્વાસ લે છે, સમજાય છે? શરીર હોય એટલે આહારની જરૂર હોય. હવે આહાર માટે પણ બધા એકબીજાને મારે છે. અસંખ્ય સમુદ્રો છે, અને બધા સમુદ્રની અંદર કેટલાય માછલાઓ છે. બધા જ કઈ રીતે જીવે છે? એકબીજાને મારીને જીવે છે. આજ પૂર્વેના બધા ભવની અંદર આપણે આ જ રીતે જીવ્યા છીએ. આ જ રીતે એકબીજાને મારીને આપણું જીવન ચલાવ્યું છે. હવે આ ભવમાં પણ આ જ કામ કરવું છે. જુઓ, અહીંયા ઘણા એવા વડીલો બેઠા હશે, શ્રાવકો બેઠા હશે કે જે ઘણા શાસનના સુકૃત કરતા હશે, સારામાં સારી સંપત્તિ વાપરતા હશે, કદાચ પોતાનો ઘણો એવો સમય શાસનના કાર્યમાં વાપરતા હશે. બધું જ યોગ્ય છે, બધું જ જરૂરી છે, પણ એ બધા જ કરતા પણ વધુ જરૂરી શું છે ખબર છે? આપણા હૃદયમાં સ્વાર્થ વૃત્તિ ઘટાડી અને કરુણાભાવ વધારવો. કારણ કે દ્રવ્યથી આપણે કેટલી કરુણા કરી શકશું, દ્રવ્યથી આપણે કેટલાને મદદ કરી શકશું? આપણા સ્વાર્થ જ ઓછા નહીં થાય તો પરોપકાર કોઈ કાળે નથી થવાના. અત્યારે જે હું સુકૃત કરી શકું છું કારણ કે મારું બધું સેટલ છે એટલા માટે. હું મારું બધું જ સાચવીને પછી સુકૃત કરું છું, મારું બગાડીને સુકૃત નથી કરતો. અને ખરેખર સારામાં સારું આ જગતનું સુકૃત શું ખબર છે? સંસારને છોડી દેવો છે. સમજાયું? હું અહીંયા જીવું છું ને એની અંદર જ અનેક જીવોને દુઃખ આપું છું. કોઈને દુઃખ ના આપવું ને એ જ સૌથી મોટું સુખ છે. મારી આજુબાજુ જેટલી પણ વસ્તુ છે ને એ એક એક વસ્તુ કેટલાય જીવના દુઃખનું કારણ છે. તમે કલ્પના બી નહીં કરી શકો. મેં વર્તમાનમાં પહેરેલું ખાલી આ એક શર્ટ છે ને, આ એક શર્ટ કેટલાય જીવના હિંસાનું કારણ અત્યાર સુધી બન્યું હશે એમનો તમને કોઈ આઈડિયા છે? ખાલી આ એક પહેરેલું શર્ટ કહું છું. હવે આના આધારે તમે વિચારો કે મારી આજુબાજુ મારી માલિકીની કેટલી વસ્તુઓ છે, અને એ દરેક વસ્તુઓ અત્યાર સુધી કેટલાયના હિંસાનું કારણ બની છે.
5 કરોડ 25 કરોડ વાપરી દેવા, 5 કરોડ 25 કરોડ જીવદયામાં આપી દેવા એકવાર સહેલા છે, પણ એક કરતા પણ વધુ સ્વાર્થ વૃત્તિ ઘટાડી પાપ ઘટાડવું ને એ અઘરું છે. હવે જીવનમાં તમે કોઈ લક્ષ્ય મૂક્યું હોય ને, તો એ લક્ષ્યની ઉપર આ એક લક્ષ્ય મૂકજો કે પ્રભુ એક એવા સંસ્કાર મારા જીવનમાં હવે આવે, ધીમે 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 શરીરનો રાગ ઘટે અને ધીમે ધીમે મારી સ્વાર્થ વૃત્તિ ઘટે. શ્રી જય વિરાયની અંદર પણ પ્રાર્થનામાં સ્પષ્ટ રીતે ત્યાં આગળ મૂક્યું છે, પરત કરણમ ચ મૂક્યું છે. પ્રભુ સામે માગણી કરી છે અને પ્રભુને પણ સ્પષ્ટ કીધું છે કે પ્રભુ આપની કૃપા વગર તો આ બી નથી આવવાનું. હો મમમ તુહ પભાવ ભયવમ, એ પ્રભુ આપની કૃપાથી મારી આ સ્વાર્થ વૃત્તિ ઘટશે. સમજાય છે? આપની કૃપાથી મારી અંદર આ કરુણાના ભાવ પ્રગટ થશે. મનોજ જુનાણમની અંદર પણ લખ્યું છે પરોપકાર. સમજો આ બધા કર્તવ્ય છે, પણ આ ક્યારે થશે? સ્વાર્થ વૃત્તિઓ ઘટશે ત્યારે. હું બોલું છું એમાં સ્વાર્થ છે, હું ચાલુ છું એમાં સ્વાર્થ છે. તમે જો મારી એક ક્રિયા એવી બતાડો જેમાં સ્વાર્થ બહુ ઓછો હોય અથવા તો ના હોય. થોડું થોડું સમજાય છે? ઘણી બધી વાર કોઈને દીક્ષા લેતા જોઈએ, ઘણી બધી વાર કોઈને સંસાર સંપૂર્ણ છોડતા જોઈએ ત્યારે ખૂબ આમ અહોભાવ થાય છે કે યાર આટલું બધું એ લોકો કેવી રીતે છોડી શકે છે. પાછી ઇન્દ્રિયની બધી જ ઈચ્છાઓ અથવા બીજી દ્રષ્ટિએ કહું તો સ્વાર્થ વૃત્તિઓ જે ઓછી કરી શકે છે, ઘટાડી શકે છે, એ જ દીક્ષા લઈ શકે છે. ઘણીવાર કોઈ પુણ્યના ઉદયથી આપણને શાસનની સેવા કરવાનો લાભ મળે, સંઘની સેવા કરતા હોઈએ આપણે, પણ એ બધા પણ ક્યારે સંપૂર્ણ થઈ શકશે ખબર છે? સ્વાર્થ વૃત્તિ ઘટશે તો. કારણ કે એ મેળવીને પણ અગર ખાલી માન પોસાતું હોય, સમજાય છે? તો પણ ત્યાં આગળ સ્વાર્થ વૃત્તિ વધશે. ચારે ચાર પ્રકારના કષાયો જ્યાં પોસાતા હોય ત્યાં સમજી લેવાનું કે સ્વાર્થ વૃત્તિ છે. સમજાયું? ફરી રિપીટ કરું છું. અને હજી દુનિયા તરફથી કંઈક ને કંઈક વસ્તુઓની ઈચ્છા છે. મને આ મળવું જોઈએ, મને આ મળવું જોઈએ. તો ઊંડે ઊંડે હજી સ્વાર્થ વૃત્તિ પડેલી છે. આ જે બી જરૂર છે ને એ શરીરને જરૂર છે, એક ધ્યાન રાખજો. અને શરીરને જેટલી વસ્તુની જરૂર છે એ કોઈને દુઃખ આપ્યા વગર મળવાની નથી, આ સ્પષ્ટ છે. એટલે શરીરની માટે જેટલી વસ્તુની ઈચ્છા થશે, સમજી લેવાનું મારી અંદર એટલી સ્વાર્થ વૃત્તિ વધારે છે. કદાચ ઘણી વાર આપણને એવું થાય કે હવે છે ને આપણને 2-5 જોડી કપડામાં ચાલી જાય છે, હવે ઘણો ફરવાનો શોખ નથી, હવે ક્યાંય બહાર જવાનો શોખ નથી. ચલો સારું છે, પણ હજી ક્યાંક તો કોઈક સ્વાર્થ વૃત્તિ પડી છે. શરીરને સાચવીને બેઠા છીએ ને, શરીરની ચિંતાઓ થાય છે ને, રોજ સવારે ઉઠે તો આત્મા દેખાય છે કે શરીર દેખાય છે? વિચારો. રોજ સવારે ઉઠીને આત્માની ચિંતા છે કે સવારે શરીરની ચિંતા થાય છે? જે વસ્તુ મારી માલિકીની નથી એને માલિક માનીને એના માટે સતત વિચારીએ, એ જ આપણા દુઃખનું કારણ બનશે. થોડા છે ને હવે શાંત થઈને એક વસ્તુ વિચારવી છે કે મારે કોઈ પણ રીતે મારા આત્માને જોવો છે, મારા આત્માની અનુભૂતિ કરવી છે. આ પરોપકારનો ભાવ મને મારા આત્મા સુધી પહોંચાડશે. જ્યાં સુધી મને મારા નજીકના દરેક વ્યક્તિ ઉપકારી નહીં લાગે ને,
જ્યાં સુધી મને મારા નજીકના દરેક વ્યક્તિ ઉપર કરુણા ભાવ નહીં આવે ને ત્યાં સુધી હું મારા આત્માને પણ નથી ઓળખી શકવાનો. આ બહુ સ્પષ્ટ કહું છું તમને. કારણ કે લક્ષ્યમાં ખાલી જો શરીર હોય, લક્ષ્યમાં ખાલી જો સ્વાર્થ હોય તો પછી ન બીજા ઉપરના પરોપકારો દેખાશે કે એણે મારા પર શું શું પરોપકાર કર્યા છે, અને પછી મને મારા આત્મા પર પણ કરુણા નહીં આવે. શાસ્ત્રમાં એક બહુ સરસ વાત આવે છે કે પહેલા પોતાના પર કરુણા કરો, પછી બીજાના પર કરુણા કરો. આ વાત કઈ રીતે લખી છે ખબર છે? તમે તમારા દોષો ઘટાડતા જશો, તમે તમારા આત્માનું નુકસાન ઓછું કરતા જશો, તો સહજતાએ અન્ય જીવો પર નુકસાન ઓછું થઈ જશે. હવે હું એમ વિચારું કે અત્યારે હું જે હિંસા કરું છું એના ફળ સ્વરૂપે મને ભવિષ્યમાં દુઃખ પડવાના છે, તો ઓટોમેટિકલી એ હિંસા ઓછી થઈ જશે. આ સ્વ ઉપર કરુણા થઈ જુઓ. અને આના ઇફેક્ટ શું થાય કે ઓટોમેટિકલી મને પર જીવ પર કરુણા જાગશે. બહુ સરસ વાત આવે છે કે એક પદની આરાધના, એક ગુણની આરાધના શું આપી શકે? તો કે તમને ને મને જે એક પદ લાગે છે એ એક પદ નથી, તમને ને મને જે ગુણ લાગે છે એ ગુણ નથી. અનંતા ગુણોનો સમૂહ છે. એક અર્યંત પદની આરાધના કરીએ ને એટલે ભૂતકાળમાં થયેલા, ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં રહેલા અનંતા અર્યંતની આરાધના એક સાથે થાય અને અનંતા અર્યંતની અંદર પડેલું જે આરંત્યપણું છે, પરોપકારપણું છે, એની આરાધના થાય. અને એના ફળ સ્વરૂપે આપણી અંદર એક કરુણાનો ભાવ, પરોપકારનો ભાવ પ્રગટ થતો જાય. આટલી સરસ આરાધના કરવા મળી છે, નિમિત્તો મળ્યા છે, તો પછી હવે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આરાધના કેમ ના કરવી? શાસ્ત્રમાં છે ને બહુ સરસ એક વાત આવે છે, ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. કોઈ પણ વસ્તુ કરવાની ઈચ્છા થાય એને ઈચ્છા યોગ કહેવાય છે. શાસ્ત્રમાં જેને જે રીતે બતાવ્યું હોય એને શાસ્ત્ર યોગ કહેવાય છે. અને એ જે વસ્તુ છે એની જે કેપેસિટી છે એ કેપેસિટીનો વિચાર કરીને એ પ્રમાણે આરાધના કરવી એને સામર્થ્ય યોગ કહેવાય છે. એટલે કે આ પદની આરાધનાઓ જો અરિહંત પદ અપાવી શકે, આ પદની આરાધના જો ગુણોનો વિકાસ કરી શકે, આ એનું સામર્થ્ય છે. તો પછી એનાથી ઓછું માંગવું શું કરવા અને એનાથી ઓછી કલ્પના પણ શું કરવા કરવી? એક આંબિલ કરીને આપણે મેક્સિમમ શું વિચારણા કરીએ છીએ? એક ક્રિયા કરીને મેક્સિમમ શું વિચારણા કરીએ છીએ? આજનો દિવસ શાંતિથી પતી જાય, બરોબર ને? માથું ના દુખે, બરોબર ને? ખાલી આટલું જ લક્ષ્ય રાખશો? આનું સામર્થ્ય તો જુઓ. 20 સ્થાનક તપની આરાધના કરો એટલે અરિહંત બનો. આવું સાંભળ્યું છે ને? મને જવાબ આપો, 20 સ્થાનક તપ એટલે શું? 20 જુદા જુદા પદની જુદા જુદા તપ દ્વારા કરેલી આરાધના એને 20 સ્થાનક તપ કહેવાય? શાસ્ત્રમાં કે છે કે એવું નથી. ક્ષણિક મહારાજાએ કયો તપ કર્યો? સાંભળ્યું છે ક્ષણિક મહારાજે 20 સ્થાનક પદની આરાધના કરી હોય? ક્યાં સાંભળ્યું છે? તો બી અરિહંત તો બન્યા એટલે કે તીર્થંકર બનવાના છે. કઈ રીતે કહો ચાલો? 20 સ્થાનક પદ એટલે 20 માંથી કોઈ પણ પદની કોઈ પણ રીતે કરેલી શ્રેષ્ઠ આરાધના. સમજાયું? શ્રી તીર્થંકરોએ આમાંથી કોઈને કોઈ પદની આરાધના કરેલી હોય છે અને એના ફળ સ્વરૂપે તીર્થંકર બને છે. અને જ્યારે વાત આવે ક્ષણિક મહારાજાની, ભલે તપ નથી કર્યો પણ અરિહંતની ભક્તિ કેવી કરી છે? રોજ સોનાના ચોખાથી 108 સોનાના ચોખાથી પરમાત્મા જે દિશામાં હોય એ દિશામાં અક્ષત થી સરસ સ્વસ્તિક વગેરે બનાવી અને પ્રભુની સામે અહોભાવ પૂર્વક ચૈત્યવંદન કરતા તે દિશા તરફ
રોમે રોમમાં અરિહંત વસી ગયા હતા. સર્વ જીવો પ્રત્યે સહજતાએ કરુણાનો ભાવ વધી ગયો હતો. સમજાય છે? આપણે આરાધના નિમિત્તે શું કરશું? ચાલો એક પ્રયાસ કરીએ. જ્યારે આપણે બોલીએ નમો અરિહંતાણમ, જનરલી આપણે બોલીએ છીએ કે અરિહંત પરમાત્માને અમારા નમસ્કાર થાવ. બરોબર છે? સૂત્ર આપણે ભણીએ છીએ, અર્થ ભણીએ છીએ, પણ એની અંદર તત્વ શું છે? કે ઈ વ્યક્તિ પોતાના શત્રુઓને હણે છે, એટલા માટે હું એને નમસ્કાર કરું છું. તો આ અરિહંત પદની આરાધનાથી એક લક્ષ્ય એવું ઊભું કરીએ કે પ્રભુ, પહેલા નંબરમાં તો મને મારો શત્રુ ઓળખાય. આપની ભક્તિ કરીને, આપના આ પદની આરાધના કરીને જેમ તમને તમારો શત્રુ ઓળખાયો છે અને તમે તમારા શત્રુનો નાશ કર્યો છે, પહેલા નંબરમાં મને મારા શત્રુ તો ઓળખાય. આપણને આપણા શત્રુ ઓળખાય છે? સમજાય છે શું કહું છું? કોઈ પૂછે કે તમારા શત્રુ કોણ, તો આપણા નજીકના વ્યક્તિઓના જ નામ આવશે. એનો મતલબ સ્પષ્ટ છે કે અરિહંત પદની આરાધના નથી થઈ. આપણે અરિહંતને જ નથી ઓળખ્યા, અરિહંત પદને નથી સમજ્યા હજી. શાસ્ત્રમાં છે ને અરિહંત પદ વિશે ખાલી એટલું બધું આપ્યું છે કે હું ખાલી અરિહંત પદ શું છે, અરિહંત પદની આરાધના શું આપી શકે એમ છે, એ ખાલી કહેવા જઈએ ને તો 1 કલાક ઓછા પડે. એક સ્તુતિના માધ્યમમાં પણ એટલું લખ્યું છે કે હે નાથ શું જાદુ ભર્યા અરિહંત અક્ષર ચારમાં. આ 4 અક્ષરની તાકાત છે. આફત બધી આશીષ બની જાય. આ અરિહંત પદની તાકાત છે. અરિહંત પદ પોતે પુણ્યનો પુંજ છે. સમજો તમે? આ વિશ્વના સર્વોત્તમ પુણ્યના માલિક આ અરિહંત છે. અને આ અરિહંત પદની આરાધના આપણને અનેક ગણું પુણ્ય ઉપાર્જન કરાવવામાં સહાયભૂત થાય છે. અનેક જાતના કર્મની વિશેષમાં વિશેષ નિજરા કરાવી શકે એમ છે. છતાં આ બધું જ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે કે હે અરિહંત, આપ જે શત્રુને ઓળખી શક્યા એની ઓળખ મારી અંદર આવે. આપ જે શત્રુને ઓળખીને એની સામે લડી શક્યા, મારી અંદર એ ઓળખ આવે. આપ શક્તિમાન હતા, છતાં કાનમાં જયારે ખીલ્લા ઠોકાતા હતા ને, તમે કોઈને રોક્યા નથી. આપ શક્તિમાન હતા, છતાં પેલો સાપ જયારે ડંખ મારવા આવે છે, તમે એક શબ્દ બોલ્યા નથી. સામેવાળાને જે કરવું હતું એ જયારે કરી લીધું, સાપના અંદર પડેલી વિષ દ્રષ્ટિ જયારે બધી રીતે થાકી ગઈ, ત્યારે પ્રભુની વાત્સલ્ય દ્રષ્ટિ ઊભી થઈ. સમજાય છે? પ્રભુ એને વાત્સલ્ય દ્રષ્ટિથી એવો નવડાવી દીધો કે એ વ્યક્તિ ત્યાં ને ત્યાં ધર્મ પામી શાતા પામે છે અને સદગતિનું કારણ બને છે. બાકી સાપની અંદર ગયેલો જીવ ક્યાં જાય? કલ્પના કરો, મોટા ભાગે નરક વગેરે દુર્ગતિમાં જાય, છતાં એ સદગતિમાં ગયો. આપણા શત્રુને ઓળખવા છે. 12 ખમાસમણા, 12 પ્રદક્ષિણા બધું જ જયારે આપીએ ને, ત્યારે અરિહંતના એક એક ગુણ યાદ આવવા જોઈએ. અને એ એક એક ગુણ યાદ કયા સ્વરૂપે આવવા જોઈએ? કે પ્રભુ તે કેવી કરુણા કરી હશે, કે કેવું પુણ્ય ઉપાર્જન થયું, તે કેવા શત્રુઓને ઓળખ્યા હશે કે જેના ફળ સ્વરૂપે આ બધું જ તારી આજુબાજુ છે. તારો જ્ઞાનાતિશય કેવો, તારો વચનાતિશય કેવો, તારો પૂજાતિશય કેવો, તારા અપાયા પગમાંતિશય કેવો, અને બધું જ અતિશય ઊભું કેમ થયું? સાચા શત્રુની ઓળખ થઈ એટલે. સમજાય છે? 12 ખમાસમણા આપો, પ્રદક્ષિણા આપો, ત્યારે આ દરેક ભાવ હૃદયમાં આવવા જોઈએ.
જ્યારે આપ આરાધના કરો આ પદની આજે કે કાલે, ત્યારે આખો દિવસ એ જ ભાવમાં જવો જોઈએ કે પ્રભુ આજના દિવસમાં હું બસ એક જ જોઈશ કે મારા જીવનમાં દુઃખ કેમ છે. મને આજે ગરમી લાગે છે તો એની પાછળનું કારણ શું છે. મને આજે ઠંડી લાગે છે એની પાછળનું કારણ શું છે. મને આજે ભૂખ લાગે છે એની પાછળનું કારણ શું છે. આ પણ જે નાના નાના દુઃખ છે એની પાછળનું મૂળ શું છે ખબર છે? સાચા રાગદ્વેષ ઓળખાયા નથી. સાચા દુશ્મન ઓળખાયા નથી. પ્રભુ આ જે શરીર છે જે મારો સાચો દુશ્મન છે, જેના રાગ ના કારણે આ પાપ થાય છે, આ જો ઓળખાઈ જાય ને તો આ દુઃખ થશે જ નહીં. ક્યાંય કોઈ ભાવમાં શરીરને એટલા બધા પોસ્યા છે, કેટલા એને એટલું માર્યું છે, એટલા કારણે અત્યારે ભૂખ, તરસ, ઠંડી, ગરમી અનેક જાતની પીડાઓ અત્યારે આવી રહી છે. ક્યારેક કોઈકના અપમાનો કર્યા છે, કઈક એવા પાપો કર્યા છે જેના કારણે વર્તમાનમાં આ બધા જ જયારે દુઃખ આવે છે ને ત્યારે મને ગમતું નથી. તો મૂળ કારણ શું? શરીરના રાગના કારણે થયેલા પાપો. મૂળ કારણ શું? વ્યક્તિઓના દ્વેષના કારણે થયેલા પાપો. એટલે વ્યક્તિને નથી છોડવાના, વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી કરવાના. આપણે ઊંધું કરીએ છીએ. જીવ જગત પ્રત્યે દ્વેષ છે, જળ જગત પ્રત્યે પ્રેમ છે. એક 5-25 લાખની ગાડી જે જળ છે એ 5-25 લાખની ગાડી ઉપર પાણીના જીવો સમજી ગયા? જે પાણીના જીવ પ્રત્યે મને કરુણા આવવી જોઈએ, એના પ્રત્યે દયા આવવી જોઈએ અને બચાવવાની ભાવના થવી જોઈએ, એના બદલે શું કરીએ છીએ? એક દિવસ એવો પ્રયાસ કરવો છે, સતત શુભ ભાવમાં રહેવું છે. આગળ વધીને જેટલા થાય એટલા પરોપકાર કરવા છે. એટલીસ્ટ એક દિવસ માટે તો શુભ ભાવમાં રહીને જુઓ. બાહ્ય દ્રષ્ટિએ તમને કહું, પુણ્ય બાંધવાના 9 પ્રકાર બતાડે છે શાસ્ત્રમાં. કેટલા? 9 પ્રકાર. અને એ 9 પ્રકારમાં એક પ્રકાર છે શુભ વિચાર. તમારી તાકાત હોય એટલા શુભ વિચાર કરો, પુણ્ય બંધાવવાનું શરૂ થઈ જશે. આ અરિહંત પદની આરાધના આપણે એવી રીતે કરવી છે કે આ ભવમાં, પરભવમાં હવે આ જ અરિહંત પદ આપણા તરવાનું કારણ બને. ક્ષણિક મહારાજા માટે વાત આવે છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અરિહંત પદ હતું. એટલા સુધી વાત આવે છે કે એમના અગ્નિ સંસ્કાર થયા ને એમાંથી પણ અરિહંત અરિહંત શબ્દ નીકળતા હતા. આના માટે થોડા ઉદાર બનવું પડશે. આના માટે થોડા સમજુ બનવું પડશે. તુચ્છ મન, સંકુચિત મન, આ બધાને સાઈડમાં કરી દેવું પડશે. ત્યારે ક્યાંક કોઈક અંશે અરિહંત બની શકાશે, અરિહંત પદની આરાધના થઈ શકશે. બાકી 12 પ્રદક્ષિણા આ બધું તો થોડી વારમાં પૂરું થઈ જશે. આપણું લક્ષ્ય ખાલી ક્રિયાઓનું પૂર્ણ કરવું, ક્રિયાઓ પતાવવું નથી. આ તો એવું થયું કે પૈસા ચૂકવ્યા પણ સામાન ના લીધો. રાઈટ? ક્રિયાઓ બધી કરી છતાં એ ગુણનો વિકાસ જ ના થાય તો સંતોષ કેવી રીતે થાય? મને તો ઘણી વાર એ થાય છે કે સંતોષ થાય કઈ રીતે? એક ઊંડા લક્ષ્ય સાથે હવે શરૂઆત કરવી છે. પ્રભુ, તારા જેવું બનવું છે. હવે જે બોલું છું સમજજો. તારા જેવું બનવું છે. મારી ચિંતાઓ જ્યારે હું સંપૂર્ણ છોડી દઈશ ને ત્યારે તારા જેવું બની શકીશ. એક જ નિયમ છે, આઈધર સ્વની ચિંતા, આઈધર સર્વની ચિંતા. સર્વની ચિંતા કરવી હોય
તો સ્વની ચિંતા છોડવી પડે. હું મારામાં જ રડ્યા કરું છું, મને આ નથી, મારું આ નથી થતું, મને આ ઓછું પડે છે, મને હજી આ જ કમ્પ્લેનો છે. હવે જ્યાં સુધી આવી બધી કમ્પ્લેનો ઊભી હશે ત્યાં સુધી સર્વની ચિંતા થાય એવું લાગે છે? એક દિવસ એવો બતાડો જેની અંદર મને કોઈ કમ્પ્લેન નથી. એક સંબંધ એવો બતાડો જેની અંદર મને કોઈ કમ્પ્લેન નથી. જુઓ, અત્યારે છે ને પુણ્યના ઉદય ખરેખર અઢળક છે, મજબૂત છે, કે જે જોઈએ છે સહજતાએ મળી જાય છે. આ એક ભવ છૂટ્યો ને, આની પછી ભૂલી જજો. આ એક ભવ છૂટ્યો, આની પછી ક્યારે પ્રભુ મળશે ખબર નથી. અનંત કાળે પ્રભુ મળ્યા છે, અનંતા પુણ્યના ઉદય પછી પ્રભુ મળ્યા છે. સાચું સમજનાર, આપણા હૃદયને સમજનાર, સાચું આપણને સમજાવનાર અનંતા ભવે મળ્યા છે. જો જિંદગી તો પૂરી થઈ જ જવાની છે, પણ જીવીને જવું કે પતાવીને જવું એ આપણા ઉપર છે. અરિહંતે આ જગતને શું આપ્યું? કેમ આપણે આટલું બધું માનીએ છીએ? એને સમજણ આપી છે. સમવસરણ જ્યારે જ્યારે અરિહંતોના રચાયા છે ને, ત્યારે જગતને ખાલી સમજણ આપી છે. સમર્થ હતા, જે ધારે આપી શકે એમ હતા. કરોડો દેવતાઓ એમની હાજરીમાં સેવા કરવા તૈયાર હતા. પ્રભુ જેમ કે બધું જ કરવા તૈયાર હતા. છતાં પ્રભુએ શું આપ્યું છે ખબર છે? સમજણ આપી છે. શેના માટે? કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટે. શેના માટે? દરેક કર્મની નિજરા માટે. પ્રભુ પાસેથી આ વસ્તુ શીખીને જવી છે કે પ્રભુ આપ જેમ સર્વનો સ્વીકાર કરી શક્યા, આપ જેમ સર્વનો વિચાર કરી શક્યા, મારા જીવનની અંદર હવે હું સર્વનો સ્વીકાર કરતો જઈશ. મારા જીવનની અંદર હવે હું સર્વની વિચારણા કરતો જઈશ. જ્યાં જ્યાં મને જીવ દેખાશે ને, જ્યાં જ્યાં જીવ દેખાશે ત્યાં ત્યાં હું મારી કરુણા વધારવાનો પ્રયાસ કરીશ. છેલ્લે કઈ નહીં તો તમારી નજીકમાં આજના દિવસમાં, કાલના દિવસમાં જ્યાં જ્યાં જીવ દેખાય ને એને ખાલી નવકાર તો આપજો. આટલી તો કરુણા કરજો કે ભાઈ મારા નજીકમાં આ જે જીવ છે એને હું નવકાર આપીને ક્યાંક એનો ભવ સુધારું. ક્યાંક શરૂઆત કરજો. નાની નાની જગ્યાએથી શરૂઆત કરજો કે પ્રભુ તે જે સમજણ આપી છે બસ એના આધારે હવે મારે આગળ વધવું છે. આ આપેલી સમજણ ના આધારે હવે મારે રડવાનું બંધ કરવું છે. આ આપેલી સમજણના આધારે હવે ખાલી અને ખાલી મારે મારા ગુણોનો વિકાસ કરવો છે. શરીર છૂટી જશે, સંબંધો છૂટી જશે, પરંતુ આ જ આત્મા પછી પછીના ભવમાં જોડે આવવાનો છે. અને અત્યારે કરેલી આરાધનાઓ, પાડેલા સંસ્કારો કદાચ ભવિષ્યમાં અનંત ભવોની અંદર આપણા સુખનું કારણ બનશે. કારણ કે અરિહંતો ખાલી વર્તમાન કાળે નથી, અરિહંતો સર્વ કાળે મળશે આ વિશ્વની અંદર. એટલે આ અરિહંત પદની આરાધના આપ થકી જેટલી થઈ શકે એટલી કરો. વર્તમાનમાં 1680 તીર્થંકરો શ્રી મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે. વર્તમાનમાં 20 તીર્થંકરોના સમવસ્ત્રણ રોજ રચાય છે. એટલા સરસ ભાવપૂર્વક એની આરાધના કરો કે એ અરિહંત ની ભક્તિ આપણા અરિહંત પદનું કારણ બને. એનો આપ સર્વે પોતપોતાની રીતે સુંદર પ્રયાસ કરતા જ હશો. કોઈ તપ દ્વારા, કોઈ સાધના દ્વારા, પણ એ બધાની પાછળનું મુખ્ય લક્ષ્ય રાખજો કે મારી સ્વાર્થ વૃત્તિ ઘટે, પરોપકાર વૃત્તિ વધે, કરુણા ભાવ વધે, ઉદારતા વધે, તુચ્છ જે મન છે, સંકુચિત જે મન છે એ તરફની દ્રષ્ટિ ઘટે, સ્વનો વિચાર છૂટી અને સર્વનો વિચાર આવે. બસ આ શુભ ભાવના પૂર્વક આપણે બધા આરાધના કરીએ તો કરેલી આરાધના કોઈક અંશે
આપણા સંતોષનું કારણ બનશે. આપણા વડીલોએ જે અત્યાર સુધી આપણા સુધી શાસન પહોંચાડ્યું છે, તો એની પણ ક્યાંક સફળતા ગણાશે. પૂર્વે અનંતા ભવોની કરેલી સાધના ક્યાંક સફળ થશે. બસ આપ સર્વે ખૂબ સરસ આરાધના કરો છો અને સવિશેષ સારામાં સારી આરાધના કરો. એ જ શુભ ભાવના પાંચેય સંઘ જે જુદા જુદા અમેરિકાના સેન્ટરથી જોડાયેલા છે, આપ સર્વેની પણ ખૂબ અનુમોદના. અને હવે જે પણ વ્યક્તિને આ આરાધના રિલેટેડ જે માત્ર પ્રશ્ન હોય એ પૂજ્ય એડ્રેસ કરી શકાશે. હેન્ડ રેઝ કરજો જેને પણ આજના પ્રવચન માટે કંઈ પણ ક્વેશ્ચન હોય તો. તમે આપણે રિએક્શનમાં જશો ને તેમાં થમ્સઅપ કે હેન્ડનું આ ચિહ્ન હશે, તે તમે ક્લિક કરજો તો અમને ખબર પડશે કે તમને કઈ પણ આ ક્વેશ્ચન છે. કોઈને સવાલ નથી. બધા સરસ, એટલા સરસ સ્વાધ્યાયીઓ છે કે બધાને બધું ઘણું જ બધું. છે. ના, ખરેખર સારી વસ્તુ છે, બહુ સારું છે અને સારું છે આપણા સંઘ માટે, શાસન માટે સારું છે. પણ બસ આ જ સમજણો હવે લોંગ ટર્મ સુધી ટકાવી છે. અને આ જે ભાવનાઓ છે ને, એ ખાલી એક દિવસ પૂરતી ના રહી જાય. પરોપકારની ભાવનાઓ એ જીવનના છેલ્લા ક્ષણ સુધી આપણે રાખવાની છે. કારણ કે આપણી ઓળખ જે છે ને જૈન તરીકેની, એ પરોપકાર અને કરુણાના આધારે છે. ક્યાંય પણ જોશો અને જો આપણા હૃદયમાં કરુણા હશે ને, તો તરત સમજાઈ જશે કે ભાઈ આ જૈન છે. કારણ કે આ લેવલની કરુણા જૈન સિવાય ક્યાંય આવી નહીં શકે. અને બીજી વાત ખાસ કરું છું કે જૈન શબ્દ જૈન કુળમાં જન્મેલો છે એટલા પૂરતી નથી. આ વિશ્વમાં જેના જેના હૃદયમાં કરુણા દેખાશે ને, જેના જેના હૃદયમાં, એ જૈન જ સમજવો. સમજાય છે? એટલે આપણો ધર્મ આટલો નથી, આખા વિશ્વમાં વિસ્તાર પામેલો છે. કારણ કે પ્રભુએ તો આ વિશ્વમાં સંપૂર્ણ ધર્મ ફેલાવ્યો છે. એટલે વિશ્વના ખૂણે ખૂણે, કોઈના પણ હૃદયના ખૂણે ખૂણે, જ્યાં જ્યાં આપણને દેખાય કે કરુણા છે, ત્યાં જૈનત્વનો અંશ સમજવો. અને બસ આપણી પણ ઓળખ એના થકી થાય એ પ્રમાણે આપણે ખાસ ભાવના ભાવવી. આવતીકાલે શ્રી અરિયન પદની આરાધના છે. ક્રિયાઓ પણ કરીને આ પદની આરાધના થઈ શકે છે. એક ખાસ ધ્યાન રાખવાનું કે ઘણીવાર આપણા મગજમાં એવું હોય કે જે તપ કરે ને એને જ આ બધી વસ્તુ કરવી. એવું નથી હોતું. આ પદની આરાધના થવી જોઈએ જેનાથી જે રીતે શક્ય હોય એ રીતે કરે. જેનાથી તપ થઈ શકે તપ કરે, જેનાથી ક્રિયા થઈ શકે ક્રિયા કરે. કઈ નહીં તો છેલ્લે એટલો પ્રયાસ કરવાનો કે આ 9 દિવસ નવા પાપ ના થવા જોઈએ. કારણ કે આપણું લક્ષ્ય ધર્મ વધે કે ના વધે, પાપ ઘટે એ છે. કારણ કે પાપ ઘટશે, ઓટોમેટિકલી ધર્મ વધશે. ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે અંદર પડેલા આંતરિક ગુણોનો વિકાસ. બસ એ આપણા ધર્મ જો વધે તો ઓટોમેટિકલી બધું થઈ જશે. એટલે લક્ષ્ય એ જ રાખવાનું કે આ 9 દિવસ જે રીતે આપણે પર્યુષણ મહાપર્વને સેલિબ્રેટ કરીએ છીએ, કેટલા બધા પાપોથી અટકી જઈએ છીએ, રાઈટ? કોઈ એમ નથી વિચારતું કે કમ્પલસરી 28 જ કરવાની. 28 ન થાય તો આપણે એકાશના કરીએ છીએ, બેસના કરીએ છીએ, રાઈટ? તો એવી રીતે આ 9 દિવસ કદાચ આપની શક્તિ ના હોય અને કદાચ આંબિલ ના પણ કરી શકો તો ઇટ્સ ઓકે. એકાદ વિગયનો ત્યાગ કરીને પણ આની આરાધના થઈ શકે છે. મનગમતી કોઈ વસ્તુનો ત્યાગ કરીને પણ આરાધના થઈ શકે છે. આગળ વધીને મિનિમમ કોઈ તપ કરીને અથવા સચ્ચિત વસ્તુના ત્યાગ કરીને પણ આ પદની આરાધનાઓ થઈ શકે છે. આગળ વધીને જે પદ છે એ પદની અમુક ક્રિયાઓ તો ઘરે બેઠા પણ થઈ શકે એમ છે, તો એ રીતે પણ થઈ શકે એમ છે. અને કઈ નહીં તો આખો દિવસ એ પદના જે ગુણ છે
એ ગુણમય મારે મારું જીવન જીવવું, એ રીતે પણ આ પદની આરાધના થઈ શકે એમ છે. એટલે આપ સર્વે એ રીતે ખાસ પ્રયાસ કરજો કે વધુમાં વધુ આપણે આપણા જીવનમાં આ ગુણ વિકસાવીએ અને વધુમાં વધુ ખૂબ કર્મ નિજરા કરીએ તો એટલી સંતોષ રહેશે જીવનના છેલ્લા ક્ષણે કે ભાઈ કંઈક મેં કર્યું, કંઈક મારાથી થયું. અંકિતભાઈ, એક વિનંતી કે કાલે આપણે કયું પદ ને કેટલી નૌકાવાળી, કેટલા ખમાસા, કેટલું લોકો, જરાક 2 મિનિટમાં જરાક સમજાવો. શ્રી અરિયન પદ, જેના અભ્યંતર તો અનંતા ગુણો છે, પણ બાહ્ય દ્રષ્ટિએ 12 ગુણોથી જેની ઓળખ છે, જે 12 ગુણની પ્રાપ્તિ માટે આપણે દરેક ક્રિયા 12 કરીએ છીએ. ખમાસમણા, પ્રદક્ષિણા, કૌશબ, લુગસ, આ બધું જ 12 આવશે. અને ઓમ રીમ નમો અરિહંતાણમ, એની 20 નવકાર વાળી આપણે ગણતા હોઈએ છીએ. અને શ્રી સિદ્ધચક્રજીની વિશેષમાં વિશેષ અષ્ટપ્રકારી પૂજા, એમનું ચૈત્યવંદન, એમની ભક્તિ, 2 ટાઈમ પ્રતિક્રમણ, આ સવિશેષ આરાધના આપણે કરવી. અને ફરી ફરીને કહું છું, જે પણ ક્રિયા કરો બસ એક જ લક્ષ્ય સાથે કે આ પદનો આ ગુણ મારી અંદર પ્રગટ થવો જોઈએ. આવતીકાલે સિદ્ધ પદ વિશે આપણે જોશું. ઘણું બધું જોવાનું છે, ઘણું બધું સમજવાનું છે. પ્રયાસ એ જ રહેશે કે મારા આત્મા માટે જે હિતકર છે અને હું પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે આ સિદ્ધ પદની આરાધના કરી શકું છું, એ રીતે આપણે આ સિદ્ધ પદને આંશિક ઓળખશું અને જે રીતે શક્ય આરાધના છે એના વિશે થોડી આપણે વાત કરશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ, કોઈ પણ મર્યાદા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવેદી મિચ્છામિદુક્કડમ. અને ફરી પાંચેય શ્રી સંઘનો હું ખૂબ ખૂબ આભારી છું કે સરસ મજાનો સુંદર આપણને આ સ્વાધ્યાયનો લાભ મળ્યો. તો થેન્ક યુ એવરીવન, થેન્ક યુ સો મચ. ન્યુયોર્કનો સંઘ, ઓર્લાન્ડોનો સંઘ, સિન્સિનાટીનો સંઘ, ઓહાયોનો સંઘ અને ક્લિવલેન્ડ, આ પાંચેય સંઘની આપણે અનુમોદના કરીએ છીએ. પ્રણામ. ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ. અને લાઈક અંકિતભાઈ કીધું તે પ્રમાણે આ વખતનો પ્રોગ્રામ આપણે 5 સંઘો ભેગા થયા છે. જૈન સોસાયટી ઓફ ક્લિવલેન્ડ, જૈન સેન્ટર આપણે સેન્ટ્રલ ઓહાયો જે કોલમ્બસ, ન્યુયોર્કનો સંઘ, જૈન સેન્ટર ઓફ ન્યુયોર્ક, ઓર્લાન્ડોનો સંઘ અને સિન્સિનાટી એન્ડ ડેટન સંઘ, જૈન સેન્ટર ઓફ સિન્સિનાટી ડેટન. સો આ 5 સંઘને આજે ભેગા થઈને આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે, એટલે બધાને ખૂબ ખૂબ અનુમોદના, અંકિતભાઈ કીધું તેમ. અને અંકિતભાઈ, તમને પણ ખૂબ ખૂબ આભાર. આજે ઘણું સરસ પ્રવચન, આટલું ડીપમાં અમે તો ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. આટલું અરિહંત વિશે આટલું સરસ તમે જે અમને જે સમજાવ્યું, ખરેખર ખૂબ ખૂબ અમને લાભ મળ્યો છે. અનિતભાઈ, તમારે કઈ કહેવું છે? નહીં તો અમને ત્યાં ખાલી માંગલિક સંભળાવીને આપણે સમાપ્ત કરીએ. હા જનીશભાઈ. હા, ના, તમે કવર કરી લીધું છે, પણ ન્યુયોર્કનો સંઘ હોય કે ફ્લોરિડાના સંઘમાંથી કોઈ હોય તો ઇફ દે વોન્ટ ટુ સ્પીક સમથિંગ. પ્રણામ. જૈન સેન્ટર ઓફ અમેરિકાથી થેન્ક યુ સર, તમારું ખૂબ અનુમોદના, બહુ ફાઇન સમજાવ્યું. અને બધાને આંબેલની હોળીની શાતારે બસ થેન્ક યુ સો મચ. બીજા બધા સંઘને આપણી સાથે જોઈન થઈ જવા, કારણ કે અમારો ટાઈમિંગ મેચ નતો થતો, પણ થેન્ક યુ વેરી મચ સર. અને બધા બીજા સંઘને ખૂબ અનુમોદના. બીજા કોઈએ પણ કંઈ પણ કહેવું તો તમે જાતે અનમ્યુટ કરી શકો છો અત્યારે. પ્રણામ અંકિતભાઈ. પ્રણામ જય જિનેન્દ્ર. પ્રણામ પ્રણામ. બસ અમને આ વર્ષે લાભ આપી, પ્રભુની વાણી અમારા સુધી પહોંચાડી ને અમને લાભ આપ્યો છે, ને આપે અમને પ્રભુની વાણી આપી એ બદલ આપણે ઘણો ઘણો જ આભાર. 5 સંઘોમાંથી જે લોકો જોઈન થયા છે સર્વેનો આભાર. ને સર્વે તપસ્વીઓ બધા સાતામાં રહે ને કાલથી આરાધનામાં બંને એટલો ભાવથી જોડાય, એ જ શુભેચ્છા બધાને.
થેન્ક યુ સો મચ શૈલેષભાઈ, તમારો બી ખૂબ સરસ પ્રયાસ છે, એના કારણે આ બધું શક્ય બન્યું છે. થેન્ક યુ. બધું પ્રભુ કરાવે છે, આપણે ખાલી નિમિત્ત માત્ર છે અમે તો ભાઈ. હાજી, ચાલો બધા સાથેમાં રહેજો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. પ્રણામ, જય જિનેન્દ્ર. અને આપણે પ્રણામ સાહેબ. આજની પ્રવચન સમાપ્ત કરીએ છીએ. તો કાલે આપણે 8:30 વાગે મળીશું. કાલનું પ્રવચન અંકિતભાઈ જણાવ્યું તેમ સિદ્ધ ભગવાન ઉપર હશે. તો ગુડ નાઇટ. પ્રણામ સર.